જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 94. હે માનવ, લોકવાયકામાં એવું સાંભળવા મળતું હોય છે કે આત્મા એ જ પરમાત્મા. તો આ સંતમત નથી, પણ વેદ વાક્ય છે. તો આવા ધર્મો જીવને જન્મ મરણમાં રોકવાના બહુ જ ફૂલ્યા ફાલ્યા ચાલતા હોય છે. તો સવાલ, ક્યાં જીવના મુક્તિના દાતાની ભજન વાણીના સાક્ષી પુરાવામાં લખ્યું છે કે આત્મા એ જ પરમાત્મા? હા જરૂર, વેદમાં લખ્યું હશે. હા જરૂર, પરમાત્માના જ્ઞાનીઓએ લખ્યું હોય કે પિંડ વસે તે આત્મા, અને પિંડ અને 14 બ્રહ્માંડથી ન્યારા વસે તે પરમાત્મા. તો આ ન્યારા વસે તે પરમાત્માના દર્શન કરાવી અને પિંડમાં નામ શબ્દનું સુરતા ભજન કરાવે તે સદગુરુ. તો તેવા સદગુરુ આ સોહમ પુરુષના 3 લોકમાંથી મુક્ત કરાવી અને જીવનું જન્મ મરણ મટાડે છે. બાકી આંધળા સુરતા ભજન કરાવનારને પ્રથમ તો સદગુરુ કહેવાય જ નહીં. કારણ કે આંધળાને ખબર જ હોતી નથી કે જીવને આ સોહમ પુરુષના 3 લોકમાંથી જન્મ મરણમાંથી છોડાવવાનો છે અને આ દેવોના લોકમાંથી મુક્ત કરવાનો છે. કારણ કે પરમાત્માના સત્ય જ્ઞાની હોય છે તે કહે છે કે આ સોહમ પુરુષના લોકમાંથી મુક્ત થવા માટે પ્રથમ વાત દેખન સરીખી બાત હૈ. ખાલી સંતોના મત મતાંતરને ઉલટાવીને શરીર ઉપરથી વાત કરીને કહન સરીખી વાત નથી. કારણ કે સત્ય પરમાત્માના જ્ઞાનીઓ તો પરમાત્માની ભક્તિ તલવારની ધાર ઉપર ચાલવા જેવી કહે છે. કારણ કે પરમાત્માની ભક્તિ તન અને મનના સુખની ભક્તિ જ નથી. પરમાત્માની ભક્તિ તો મનને મારવાની અને પાછું સુરતામાં આનંદમય સુખની ભક્તિ છે, જે સંગીતમય ભક્તિ નથી, જે નાદથી પરની ભક્તિ છે. નાદ તો સોહમ પુરુષના 3 લોકમાં રોકવાના છે અને માનવ દેહમાં પણ ત્રિપુટી સુધીના જ છે. એટલે ત્રિપુટી સુધી મનના સંકલ્પ વિકલ્પ સુરતા ભજન કરતા થાય છે. એટલે બાહ્ય સંગીત વાળો સત્સંગ પણ મનને આનંદ આપનાર તો છે જ, પણ તે જીવને નાશવંત નાણાં લૂંટનાર અને જીવને આત્મકલ્યાણ વિરુદ્ધની વાતો પણ ગણાય છે. આવા સત્સંગના મેળા મંડપ એટલે થાય છે કે તેમાં લોભી લાલચી વાતો હોય છે. પણ જીવ આવા સત્સંગમાં આખી જિંદગી વિતાવે તો પણ જન્મ મરણ બંધ થતું નથી અને તે આંધળા કહેતા હોય છે કે આત્મા એ જ પરમાત્મા, અને તે આંધળો ગુરુ કહેતો હોય છે કે સોહમને ભજો. કારણ કે તેવા આંધળાને નથી હોતી પરમાત્માની ઓળખાણ, કે નથી હોતી નિર્ગુણ પરમાત્માથી સગુણ સોહમ પુરુષની ઉત્પત્તિની ઓળખાણ. બસ આંધળા દોડવાથી તો આ 3 લોકમાં 84 લાખ યોનીમાં જન્મ મરણમાં જીવને ફરવું પડે છે. મનન કરો, રામ ભરોસે. હે માનવ, જોવો તો ખરા, ત્રિલોકી અને માયાએ નર નારીના યુગલ બનાવીને તમાશા રચ્યા છે. પાછા એમાં પ્રકૃતિ પુરુષના ખેલ અનોખા, જેમણે આપણા રૂપ એમના બીબાથી એમના જેવા કેવા ચોખા બનાવ્યા. આ જગ વ્યવહાર રચાવીને પ્રપંચ નર નારીના ચોગઠા રચ્યા. એમાં સર્વમાં ત્રિગુણ રચ્યા ખાસ. 2 મૂર્તિ મળી એમના એક જ ઉપાય છે, જે પાણીના પૂતળા બનાવ્યા અને એમને પ્રપંચ રચપચમાં વહાવ્યા અને 4 ખાણી 84માં ભરમાવ્યા. આ બધી માયાની પ્રકૃતિ છે, જેથી સર્વ જીવો મમતામાં ફસાયા. જડ અને ચેતન મળીને માયા રચી દીધી અને એમાં ઉત્પત્તિ પ્રલય અને પોષણ લાવ્યા. રચના અનુપમ એવી ગજબની રચી, જેમાં સુખ દુઃખ પ્રપંચ આપી દીધા. તો શું કહીએ એમ અકથ બોલ્યા. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે ગુણ અવગુણ મિલાવ્યા, યોગ સુયોગ કુયોગ ઠહેરાવ્યા અને સર્વ જીવ યોનિમાં આવીને સમાયા. તો આ બધું દાસલાલ સદગુરુ કૃપાથી એ ગાયને કહે છે, જ્યાં મન વાણીની પહોંચ નથી એ લખાવ્યા. જય સદગુરુદેવ. નર નારીના યુગલ બનાવીને સ્વરે રચિયાત્મા સા, પ્રકૃતિ પુરુષના ખેલયનોખા, આપણા રૂપ બનાવ્યા ચોખા, પ્રપંચ નર નારી ના યોખા. આ જગ વ્યવહાર રચાવીને સર્વ ત્રિગુણ રસિયા ખાસ.
નર નારીના યુગલ બનાવીને મૂર્તિ બે મળી એક ઉપાય પાણીના પૂતળા યજબ બનાવ્યા પ્રપંચ રસ પંચમાં જવ આવ્યા ચાર ખાણી 84 ભરમાયા સર્વ મમતા જ પસાયા નર નારીના યુગલ બનાવીને જડ ચેતન મળી રચી દીધી માયા ઉત્પત્તિ પોષણ પ્રલય લાવ્યા રચનાયનુપમ ગજબ ઉપાય સુખ દુઃખ પ્રપંચ આપીને શું કહીએ અકતરે બોલા નર નારીના યુગલ બનાવીને પ્રવીણ રામે ગુણ અવગુણ મિલાવ્યા યોગ સુયોગ કુયોગ ઠેરાયા સર્વ જીવ યોની માયા વિષમાયા કહે દાસલાલ એ ગાયને મન વાણી નહીં લખાવ્યા નર નારીના યુગલ બનાવીને રામ ભરોસે. ચેતન પોતે એકલા, એમની પાસે કોઈ ઊંચા નીચા નથી, સબ સમાન હોય છે. એ નથી ન્યારા કે નથી સાથે, જ્યાં 7 દ્વીપ કે 9 ખંડ પણ નથી, એ તો 14 લોકથી ન્યારા છે. ચેતનમાં નથી સ્વર્ગ કે નથી નર્ક, ત્યાં ભ્રમ પણ ન કલ્પે, વાણી ખાણી પણ ચેતનમાં નથી. એમના ગુણો અતીત એટલે ભૂતકાળ કે કોઈ કાળ ત્યાં નથી. એ મેલા નથી, ત્યાં ઈશ્વર જીવ બ્રહ્મ નથી, ત્યાં કોઈ બંધન બાંધેલા નથી. જ્ઞાન કે ધ્યાન નથી, ગુરુ અને ચેલા નથી, સેવક કે સ્વામી નથી, એક નહીં કે બે નથી. ચેતનમાં દ્વૈત અદ્વૈત નથી, આર પાર નથી હેલા. સદગુરુ પ્રણરામ કહે એવા આત્મ શુદ્ધ ચેતન સ્વયં પ્રકાશી છે. જય સદગુરુદેવ. ચેતન પોત પોતે અકેલા, નહીં કોઈ ઊંચા નહીં કોઈ નીચા, નહીં ન્યારા નહીં સાથે, ચેતન પોત પોતે અકેલા. 7 દ્વીપ 9 ખંડ જ્યાં નહીં, 14 લોકથી ન્યારા, સ્વર્ગ નરક નહીં ચેતનમાં, એ ભ્રમ ન કલ્પે ત્યાં, ચેતન પોત પોતે અકેલા. વાણી ખાણી નહીં ચેતનમાં, ગુણો અતીત મેલા, ઈશ્વર જીવ બ્રહ્મ નહીં કોઈ, બંધન નહીં બાંધેલા, ચેતન પોત પોતે અકેલા. જ્ઞાન અને ધ્યાન નહીં ચેતનમાં, નહીં ગુરુ નહીં ચેલા, સેવક સ્વામી નહીં ચેતનમાં, એક નહીં બેઉ વેલા, ચેતન પોત પોતે અકેલા. દ્વૈત અદ્વૈત નહીં ચેતનમાં, આર પાર નહીં એલા, દાસલાલ આતમ શુદ્ધ ચેતન સ્વયં પ્રકાશ સમેલા, ચેતન પોત પોતે અકેલા, ચેતન પોત પોતે અકેલા. રામ ભરોસે. તો હે ભાઈ, આ કેવો કપરો સંસાર છે. તો હે માનવ, આ તમને ભજી લે. વારે વારે દુકાળ પડે તો કેમ કરીને ગુજરાન ચાલે. જો આ તમને ભજી લે તો તારે કોઈ ગુજરાન ચલાવવાની જરૂર નહીં પડે. આગળ પાછળ રૂપિયા ઉધાર કરી કરીને પણ કેવી ખેંચતાણ. તો હે જીવ, છતાં જલ તો ખારા જ, એટલે એનો અંત તો નથી જ. ટાઈમ વિના બાણે માગવાવાળા હાજર, અને ઉપર જતા તુકારાય બોલે. તો ઘાસ વિના ગાયું શું ચરે એવું છે. તો સત્ય જ્ઞાન પણ એવું જ છે કે જો સત્ય જ્ઞાની સદગુરુ ન મળે તો જીવ શું ચરે, જ્ઞાન કેમ પ્રાપ્ત થાય. જેમાં કોઈ સાર જ નથી હોતો એમની પાછળ પડીને શું ફાયદો. જેમ ઘાસ વિના પશુ બિચારા ભૂખ્યા ફરીને મરતા,
તેમ સત્ય જ્ઞાન વિના જીવ જન્મે ને મરે ને ચોરાસી ફરે છે. જેમ ધન વિના મોઢું છુપાવીને ડરતા ફરે, અપાર પીડા સહેવી પડે છે. રોટી વિના બાળક રડે, કેમ કે ખેતરમાં ધાન તો વાવે, પરંતુ ધાન ઉપજે જ નહીં તો શું થાય? એવી જ રીતે જીવ જ્ઞાન તો મેળવે, પણ જેનો નાશ છે એવા દેવોના જ્ઞાન મેળવે અને પરમાત્માને નિરખે નહીં અને પરમાત્માના જ્ઞાન ન પામે, તો આવા કપરી હાલતમાંથી ક્યાંથી ઉદ્ધાર થાય? અને ધન માટે ખોટા બહાના કરીને ઈજ્જત ખોઈએ. એટલે હે માનવ, ભજન ભાવ વિના પ્રભુની ભક્તિ ન હોય. જપ તપ સત્ય જ્ઞાન વિના જગતના જીવની થઈ ગઈ હાનિ. તો સદગુરુ પ્રવીણરામની ભક્તિ તો એક પ્રભુમાં જ લાગતી. તો દાસલાલ એવા જ્ઞાની સદગુરુને પુકારીને કહે છે કે અમને આ દુકાળમાંથી બચાવો, અમારી કારી પ્રભુમાં લગાડો. જય સદગુરુદેવ. ભાઈ આ કેવો છે આ કપરો સંસાર, નિત્ય પડે દુકાળ, કેમ કરી ચાલે ગુજરાન. ભાઈ કેવો છે આ કપરો સંસાર, આગળ પાછળ રૂપિયા યુતારા, ખેંચ તાણ છતાં જલ ખારા. ટાઈમ વિના બારણે હાજર, તોય બોલે તું કારા રે. કેમ કરી ચાલે ગુજરાન, ઘાસ વિના ગાયો શું ચરે, ફરે બિચારી ભૂખે મરતી. ડીકા છુપાવી ખોસે ડરતી, પીડા બહુ અપાર. કેમ કરી ચાલે ગુજરાન, રોટી વિના બાળક રૂવે, બોવે ખેતરમાં ધાન નથી થતા. ખોટા બોરાઈ જત ખોયે, નાખે નિસ્કારા. કેમ કરી ચાલે ગુજરાન, ભજન ભાવ નહીં હરિની ભક્તિ, જપ તપ સત વિના થઈ ગઈ જગતી. પ્રવીણ રામની કારી ક્યારે લાગતી, પ્રભુ સાંભળો દાસ લાલ પુકારે. કેમ કરી ચાલે ગુજરાન, ભાઈ રે કેવો છે આ કપરો સંસાર, નિત્ય પડે દુકાળ, કેમ કરી ચાલે ગુજરાન. રામ ભરોસે. તો આ વાણીમાં મનને કહે છે કે હે મન, તને કઈ વિધિથી સમજાવું? કે હે મન, તું સમજ, સદગુરુના વચન માન અને બીજા બધા વચન જૂઠા માન. એક નિર્ગુણને જ સ્થિર થઈને માન મારા ભાઈ. આ સારા લોકનો વિવેક છોડ અને રાગ દ્વેષ ન લાવ, કર્મ કલેશ વિષયને છોડ. તો સદગુરુ કહે છે કે તને પરમ આનંદ પરખાવું. પાંચ કોષની પાર પરમાનંદ છે, તે વિધિ નિષેધ બધું સદગુરુ જાણે છે. જેમણે પલમાં રચના કરી, એમની સુરતાની અપાર શોભા ચઢાવ. એવા અક્ષય સારા અક્રિય અણઘટ છે, જે દૂર કે નજીક નથી. સર્વમાં સરભર ભરેલા સૌમાં સામી લેવા પ્રભુને સદગુરુ નિત્ય ગાય છે કે જાણે છે. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે સાચા જોઈને એમના મનની ખોજ મટાડું. તો દાસલાલે એ વિશેષ જોઈને વિચાર્યું અને સદગુરુ કૃપાથી સમદ્રષ્ટિ બ્રહ્મને જોયા. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે મન, કયો વિધિ તને સમજાવું, કે સમજો હે મન મારા. હે મન
કયો વિધિ તને સમજાવું માન વચન પ્રત્યક્ષ જૂઠા સ્થિર નિર્ગુણ લખ પાઈ હે મોન કયો વિધિ તને સમજાવું સકળ હે લોકનો છોડ વિવેક રાગ દ્વેષ ન લાવું હે મોન કયો વિધિ તને સમજાવું કર્મ કલેશ વિષય સોડ સારા પરમાનંદ પર ખાવું હે મોન કયો વિધિ તને સમજાવું પાંચ કોષની હે પાર પરમાનંદ વિધિ નિષેધ ન જાણું હે મોન કયો વિધિ તને સમજાવું એને સમર્થ ફલમાં કરી રચના શોભા કંઈક ચડાવું હે મોન કઈ વિધિ તને સમજાવું અક્ષય સારા ક્રિયે અનઘોટ દૂર નજીક નહીં કોઈ હે મોન કયો વિધિ તને સમજાવું સબર ભરિયા સર્વમાં સામીલો નિત્ય સખી શું ગાવું હે મોન કયો વિધિ તને સમજાવું પ્રવીણ રામ હે ગુરુ સાચા જોઈ મનની ખોજ મટાડું હે મોન કયો વિધિ તને સમજાવું દાસલાલે વિશેષ વિચાર્યું દાસલાલે હે વિશેષ વિચાર્યું સમદર્શી બ્રહ્મ જોવું હે મોન કયો વિધિ તને સમજાવું હે મોન કયો વિધિ તને સમજાવું રામ ભરોસે